જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને અમારા બધા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. હેલો ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ ટ્યુટોરિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં સ્કૂલ ઇન્સ્પેક્ટર પરીક્ષાની લેવાની છે તો એના માટે આજે અમે કેટલાક પ્રશ્નો તમારી સમક્ષ લઈને આવ્યા છીએ. તો આ દરેકે દરેક પ્રશ્નો ટેટ ટાટ એચટાટ અને સ્કૂલ ઇન્સ્પેક્ટરની પરીક્ષા છે તો એમાં પણ ખૂબ જ ઉપયોગી છે. તો મિત્રો, દરેક પ્રશ્નોનું ખાસ ધ્યાનપૂર્વક અભ્યાસ કરવો જેથી આવનારી પરીક્ષામાં આપણે ખૂબ જ ઉપયોગી રહેશે. તો આ પ્રશ્નો વહીવટી પ્રશ્નો છે, પાર્ટ 1 છે. કુલ 150 પ્રશ્નો છે. અહીં આપણે શક્ય હશે તો બધા પ્રશ્નો રજૂ કરીશું, નહીતર પછી બીજા આવતા વિડીયોમાં. તો સૌપ્રથમ પ્રશ્ન આવે છે રાઇટ ટુ એજ્યુકેશન NCTEના પ્રશ્નો આવશે. તો આરટીઈ 2009 અંતર્ગત વર્ગખંડ ઓછામાં ઓછું કેટલું ક્ષેત્રફળ હોવું જોઈએ? તો વર્ગખંડનું ઓછામાં ઓછું 300 ચોરસ ફૂટ ક્ષેત્રફળ હોવું જોઈએ. પ્રશ્ન બીજો છે, એક વર્ગખંડનું ક્ષેત્રફળ 380 ચોરસ ફૂટ છે તો આ વર્ગખંડમાં આરટીઈ 2019 અંતર્ગત વધુમાં વધુ કેટલા વિદ્યાર્થીઓ બેસાડી શકાય? વધુમાં વધુ 40 વિદ્યાર્થીઓ બેસાડી શકાય. પ્રશ્ન 3, આરટીઈ 2009 અંતર્ગત શાળા વિકાસ યોજના કોણ તૈયાર કરશે? જવાબ આવશે SMC. પ્રશ્ન 4, આરટીઈ 2009 અંતર્ગત શાળાએ શાળા વિકાસ યોજના ક્યારે તૈયાર કરવાની હોય છે? જવાબ છે નાણાકીય વર્ષના 3 મહિના પહેલા. પ્રશ્ન 5, આરટીઈ 2009 અંતર્ગત એસડીપીનું પૂરું નામ જણાવો. જવાબ આવશે શાળા વિકાસ યોજના. પ્રશ્ન 6, આરટીઈ 2009 અંતર્ગત SMC કક્ષાએ ફરિયાદ નિવારણ માટે કયું રજિસ્ટર ભણાવવામાં આવે છે? તો ફરિયાદ નિવારણ માટે ફરિયાદ નિવારણ રજિસ્ટર ભણાવવામાં આવે છે. પ્રશ્ન 7, SMC કક્ષાના દફતરમાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે? તો ઉપરના તમામ એટલે કે ઠરાવ બુક, એજન્ડા બુક અને મિનિટ્સ બુક, આ ત્રણનો સમાવેશ SMC કક્ષાના દફતરમાં થાય છે. પ્રશ્ન 8, ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણમાં અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પદ્ધતિ કોણ નક્કી કરે છે? જવાબ આવશે GCERT. પ્રશ્ન 9, ટેટ અને એચટાટની પરીક્ષાઓ કયા નિયમ અનુસાર દાખલ કરવામાં આવી છે? તો જવાબ આવશે ગુજરાત સરકાર આરટીઈ નિયમ 2012 અંતર્ગત ટેટ અને એચટાટની પરીક્ષાઓ દાખલ કરવામાં આવી છે. પ્રશ્ન 10, આરટીઈ 2009 અંતર્ગત ગુજરાતમાં અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પદ્ધતિ ઠરાવનાર સત્તામંડળ તરીકે કોણ ગણાશે? જવાબ આવશે GCERT. પ્રશ્ન 11, આરટીઈ 2009 અંતર્ગત ગુજરાતમાં બાળકોના હકોના રક્ષણ માટે શેની રચના કરવામાં આવી છે? તો બાળકોના હકોના રક્ષણ માટે રાજ્ય બાળ સુરક્ષા આયોગની રચના કરવામાં આવી છે. પ્રશ્ન 12, આરટીઈના અમલ માટે બનેલી રાજ્ય સલાહકાર પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? જવાબ આવશે શિક્ષણ મંત્રી. પ્રશ્ન 13, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947માં કુલ કેટલા પ્રકરણ અને કલમો છે? તો કુલ 11 પ્રકરણ અને 71 કલમો છે. પ્રશ્ન 14, હાલમાં આપણા દરેક જિલ્લાઓમાં પ્રાથમિક શાળાઓનું સંચાલન કરતી જિલ્લા શિક્ષણ સમિતિની રચના કયા કાયદા અંતર્ગત કરવામાં આવી છે? જવાબ આવશે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અંતર્ગત. પ્રશ્ન 15, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ અંતર્ગત બાળક શાળામાં ગેરહાજર રહે તો કેટલો દંડ કરવાની જોગવાઈ છે? જવાબ આવશે દરેક દિવસના 50 પૈસા લેખે શાળામાં ગેરહાજર રહે તો દંડ કરવાની જોગવાઈ છે. પ્રશ્ન 16, NCTEનું પૂરું નામ શું છે? તો NCTEનું પૂરું નામ આવશે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન. પ્રશ્ન 17, NCTE એક્ટ ક્યારે પસાર કરવામાં આવ્યો? જવાબ આવશે ઈસવીસન 1993માં. પ્રશ્ન 18, NCTEનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે? જવાબ છે દિલ્હીમાં. પ્રશ્ન 19, NCTEનું મુખ્ય કાર્ય શું છે? તો શિક્ષક પ્રશિક્ષણને યોજનાબદ્ધ બનાવવાનું કાર્ય NCTEનું રહેલું છે. પ્રશ્ન 20, NCTE નીચેનામાંથી કઈ સંસ્થાઓને મંજૂરી આપે છે? તો ઉપરના તમામ એટલે કે પીટીસી કોલેજ,
બીએડ કોલેજ અને સીપીએડ આ ત્રણ કોલેજોનો સમાવેશ એનસીટી અંતર્ગત કરવામાં આવે છે. પ્રશ્ન 21. ગુજરાતમાં આવેલી પીટીસી અને બીએડ કોલેજનો અભ્યાસક્રમ કોણ નક્કી કરે છે? તો જવાબ આવશે એનસીટી નક્કી કરે છે. પ્રશ્ન 22. એનસીએફનું પૂરું નામ શું છે? નેશનલ કેરિક્યુલમ ફ્રેમવર્ક એનસીએફનું પૂરું નામ છે. પ્રશ્ન 23. સમગ્ર દેશમાં પાઠ્યક્રમની શેના આધારે રચના કરવામાં આવે છે? જવાબ આવશે એનસીએફ 2005 અંતર્ગત. પ્રશ્ન 24. નીચેનામાંથી એનસીએફ એ આપણને શું આપ્યું? તો ઉપરના તમામ એટલે કે અભ્યાસક્રમ રચનાના નિર્દેશક સિદ્ધાંતો, શીખવાની પ્રક્રિયા તથા જ્ઞાન અને વ્યવસ્થાગત સુધારણા આ ત્રણ બાબતો આપણને શીખવવામાં આવે છે. પ્રશ્ન 25. એનસીએફએ ભાષા શિક્ષણ અંગે કઈ નવી ફોર્મ્યુલા લાગુ કરવાની ભલામણ કરી છે? જવાબ આવશે ત્રિભાષા ફોર્મ્યુલા લાગુ કરવાની ભલામણ કરી છે. ત્યારબાદ આવશે આરઆઈટી અને એનસીએફ શું છે એના વિશે આપણે કેટલાક પ્રશ્નો જોઈએ. તો એનસીએફએ નીચેનામાંથી શેના પર ભાર મૂક્યો છે? તો એનસીએફએ એ અને બી એટલે કે આદિવાસી ભાષાઓને સામેલગીરી અને માતૃભાષા દ્વારા શિક્ષણ આપવું આ બંને બાબતોની પર ભાર મૂક્યો છે. કોણે? એનસીએફએ. બીજું છે પ્રશ્ન બીજો, એનસીએફએ ગણિત શિક્ષણ અંગે કઈ બાબતો પર ભાર મૂક્યો છે? તો ઉપરના તમામ એટલે કે ટેકનોલોજી દ્વારા શિક્ષણ, રમત દ્વારા શિક્ષણ અને પેટર્નની સમજ આ ત્રણ બાબતો પર એનસીએફ ભાર મૂકે છે. પ્રશ્ન ત્રીજો, એનસીએફ 2005 શિક્ષણ અંગે કઈ ભલામણ કરી હતી? તો વૈદિક ગણિતનો સમાવેશ કર્યો હતો, યોગ શિક્ષણને પ્રાધાન્ય આપ્યું હતું અને સ્કાઉટ ગાઈડની પ્રવૃત્તિ કરાવી હતી. પ્રશ્ન 4, એનસીએફ 2005 શિક્ષણ અંગે કઈ ભલામણ કરી હતી? તો એનસીએફ 2005 વખતે એનસીસીનો શિક્ષણમાં સમાવેશ કર્યો હતો, ગાંધીજીની બુનિયાદી કેળવણી અને નિવાસી શાળાઓ આ ત્રણ બાબતોની ભલામણ કરી હતી. પ્રશ્ન 5, એનસીએફ 2005 શિક્ષણ અંગે કઈ ભલામણ કરી હતી? તો સર્જનાત્મક પ્રવૃત્તિ પર ભાર મૂક્યો હતો, તેજસ્વી બાળકોની અલગ યોજના બનાવી હતી અને મૂલ્યાંકન માટે ગ્રેડ સિસ્ટમ રજૂ કરી હતી. પ્રશ્ન 6, એનસીએફ 2005 શિક્ષણ અંગે કઈ ભલામણ કરી હતી? તો શિક્ષક વિદ્યાર્થીનો રેશિયો 1:30 હોવો જોઈએ, એટલે કે 30ની સંખ્યાએ એક શિક્ષક હોવો જોઈએ, અનુભવજન્ય શિક્ષણ હોવું જોઈએ અને પ્રાથમિક શિક્ષણ અને લોકબોલીમાં શિક્ષણ હોવું જોઈએ. પ્રશ્ન 7, એનસીએફ 2005 શિક્ષણ અંગે કઈ ભલામણ કરી હતી? તો વિજ્ઞાનના અભ્યાસક્રમમાં બદલાવ લાવવો, શિક્ષણનો 100% ખર્ચ કેન્દ્ર સરકાર ઉપાડે અને એસસીઆરટીને ઓટોનોમસ બનાવવી આ ત્રણ બાબતોની ભલામણ કરી હતી. પ્રશ્ન 8, ગુજરાતમાં સમગ્ર દેશમાં માહિતી મેળવવા માટે કયો કાયદો અમલમાં છે? તો માહિતી મેળવવા માટે આરટીઆઈ 2005 અમલમાં છે. પ્રશ્ન 9, આરટીઆઈ 2005 કયા નામે ઓળખાય છે? જવાબ આવશે માહિતી અધિકાર અધિનિયમ નામે ઓળખાય છે. પ્રશ્ન 10, ગુજરાતમાં માહિતી અધિકાર અધિનિયમ અંગે કયા નિયમો અમલમાં છે? તો ગુજરાતમાં માહિતી અધિકાર અધિનિયમ અંગે ગુજરાત માહિતી અધિકાર નિયમો 2010 અમલમાં છે. પ્રશ્ન 11, આરટીઆઈ 2005 અન્વયે માહિતી મેળવવા કયા નમૂનામાં અરજી કરવી પડે? નમૂનો ક અંતર્ગત. પ્રશ્ન 12, આરટીઆઈ 2005 અન્વયે માહિતી મેળવવા અરજી કઈ રીતે કરી શકાય? તો ટાઈપ કરેલી, સ્વહસ્તાક્ષરમાં લખેલી અથવા તો ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા અરજી કરી શકાય. પ્રશ્ન 13, આરટીઆઈ 2005 અન્વયે ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા કરેલી અરજી માટે કેટલા દિવસ ફી ભરવી પડે? જવાબ આવશે 7 દિવસ. પ્રશ્ન 14, આરટીઆઈ 2005 અન્વયે માહિતી મેળવવાની ફી શું નિયત કરવામાં આવી છે? જવાબ આવશે ₹20. પ્રશ્ન 15, આરટીઆઈ 2005 અન્વયે માહિતી મેળવવાની ફીમાંથી કોને મુક્તિ આપવામાં આવી છે? તો જવાબ આવશે ગરીબી રેખા હેઠળના કુટુંબને. પ્રશ્ન 16, આરટીઆઈ 2005 અન્વયે માહિતી મેળવવા ફીની ચૂકવણી કઈ રીતે કરી શકાય? તો રોકડમાં, ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા અથવા તો જ્યુડિશિયલ સ્ટેમ્પ દ્વારા કરી શકાય. પ્રશ્ન 17, આરટીઆઈ 2005 અન્વયે માહિતી મેળવવા ફીની ચૂકવણી કઈ રીતે કરી શકાય? તો નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ, ઇલેક્ટ્રોનિક સ્ટેમ્પિંગ અથવા તો ચલણ દ્વારા માહિતી અથવા તો ફીની ચૂકવણી કરી શકાય છે. પ્રશ્ન 18, આરટીઆઈ 2005 અન્વયે માંગેલી માહિતી જાહેર માહિતી અધિકારીએ કેટલા દિવસ આપવી જોઈએ? જવાબ આવશે 30 દિવસમાં આપવી જોઈએ.
પ્રશ્ન 19, કોઈ માહિતી વ્યક્તિની જિંદગી અથવા તો સ્વતંત્રતા સાથે સંબંધિત હોય ત્યારે કેટલા સમયમાં માહિતી આપવી જોઈએ? જવાબ આવશે 48 કલાકમાં. પ્રશ્ન 20, જ્યારે માહિતીની નકલ આપવાની હોય ત્યારે આરટીઆઈ અન્વયે શું ફી નિયત કરવામાં આવી છે? તો જવાબ આવશે પાના દીઠ ₹2 ફી નિયત કરવામાં આવી છે. પ્રશ્ન 21, આરટીઆઈ અન્વયે રૂબરૂમાં રેકોર્ડની તપાસણી માટે શું ફી નિયત કરવામાં આવી છે? તો રેકોર્ડની તપાસણી માટે પ્રથમ અડધો કલાક મફતમાં અને પછીના અડધા કલાક માટે ₹20. પ્રશ્ન 22, આરટીઆઈ અન્વયે ફ્લોપી અને સીડીમાં માહિતી આપવાની હોય તેના માટે શું ફી નિયત કરવામાં આવી છે? તો ડિસ્ક દીઠ ₹50. પ્રશ્ન 23, જાહેર માહિતી અધિકારી સમય મર્યાદા માહિતી ન આપે તો કોને અપીલ કરી શકાય? જવાબ આવશે અપીલ અધિકારીને. પ્રશ્ન 24, જાહેર માહિતી અધિકારી સમય મર્યાદામાં માહિતી ન આપે તો કેટલા દિવસમાં અપીલ કરી શકાય? જવાબ આવશે 30 દિવસમાં. પ્રશ્ન 25, અપીલ અધિકારી સમય મર્યાદામાં માહિતી ન આપે તો કોને બીજી અપીલ કરી શકાય? જવાબ આવશે રાજ્ય માહિતી આયોગને. ત્યારબાદ આરટીઆઈ અને એનસીએફ શું છે એ જોઈએ. તો પ્રશ્ન પહેલો, અપીલ અધિકારી સમય મર્યાદામાં માહિતી ન આપે તો કેટલા દિવસમાં બીજી અપીલ કરી શકાય? 90 દિવસમાં. પ્રશ્ન બીજો, આરટીઆઈ અન્વયે પ્રાથમિક શાળાની બાબતમાં જાહેર માહિતી અધિકારી કોણ ગણાય? જવાબ આવશે શાળાના આચાર્ય. પ્રશ્ન ત્રીજો, આરટીઆઈ અન્વયે પંચાયતી રાજની સંસ્થાઓની બાબતમાં જાહેર માહિતી અધિકારી કોણ ગણાય? તો જાહેર માહિતી અધિકારી જિલ્લા વિકાસ અધિકારી ગણાય. પ્રશ્ન 4, આરટીઆઈ અન્વયે સચિવાલયની બાબતમાં જાહેર માહિતી અધિકારી કોણ ગણાય? જવાબ આવશે નાયબ સચિવ. પ્રશ્ન 5, આરટીઆઈ અન્વયે કલેક્ટર કચેરીની બાબતમાં જાહેર માહિતી અધિકારી કોણ ગણાય? જવાબ આવશે અધિક કલેક્ટર. પ્રશ્ન 6, આરટીઆઈ અન્વયે નગરપાલિકાની બાબતમાં જાહેર માહિતી અધિકારી કોણ ગણાય? જવાબ આવશે ચીફ ઓફિસર. નગરપાલિકામાં ચીફ ઓફિસર. ત્યારબાદ કલેક્ટરની કચેરીમાં અધિક કલેક્ટર. પ્રશ્ન 7, ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડની રચના કયા નિયમ અનુસાર કરવામાં આવી? તો ગુજરાત શૈક્ષણિક સંસ્થા અધિનિયમ 1984 અંતર્ગત. પ્રશ્ન 8, નીચેનામાંથી કઈ શાળામાં એસએમસીની રચના કરવી જરૂરી નથી? તો જવાબ આવશે ખાનગી પ્રાથમિક શાળામાં એસએમસીની રચના કરવાની જરૂર નથી રહેતી. પ્રશ્ન 9, આરટીઆઈ અમલમાં આવ્યા પછી કેટલા સમયમાં એસએમસીની રચના કરવી જોઈએ? જવાબ આવશે 6 માસમાં. પ્રશ્ન 10, એસએમસીમાં ફરજિયાત કેટલા સભ્યો હોય છે? જવાબ આવશે 12 સભ્યો. પ્રશ્ન 11, એસએમસીમાં 13મો અને બિનફરજિયાત સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવે છે? તો જવાબ આવશે સ્થાનિક કડીઓ. પ્રશ્ન 12, એસએમસીની કેટલા વર્ષ પુનઃરચના કરવી ફરજિયાત છે? જવાબ આવશે 2 વર્ષે. પ્રશ્ન 13, એસએમસીના સભ્યોમાંથી કેટલા ટકા મહિલા સભ્યો હોવા જરૂરી છે? જવાબ આવશે 50%. પ્રશ્ન 14, એસએમસીના સભ્યોમાંથી કેટલા વાલી સભ્યો હોવા ફરજિયાત છે? જવાબ આવશે 75%. પ્રશ્ન 15, એસએમસીના 12 સભ્યોમાંથી કેટલા વાલી સભ્યો હોવા ફરજિયાત છે? જવાબ આવશે 9 ફરજિયાત છે. પ્રશ્ન 16, એસએમસીના સભ્યોમાં નીચેનામાંથી કોની નિમણૂક કરવી ફરજિયાત નથી? જવાબ આવશે સરપંચની નિમણૂક કરવી ફરજિયાત નથી. પ્રશ્ન 17, એસએમસીના સભ્યોમાં વાલી સભ્યોની નિમણૂક માટે ધોરણ 1 થી 4ના બાળકોના કેટલા વાલી હોય છે? તો ધોરણ 1 થી 4ના બાળકોના 2 સભ્યો વાલી હોય છે. પ્રશ્ન 18, એસએમસીના સભ્યોમાં વાલી સભ્યોની નિમણૂક માટે ધોરણ 5 થી 6ના બાળકોના કેટલા વાલી હોય છે? તો 5 થી 6માં 3 સભ્યો હોય છે અને 1 થી 4માં 2 સભ્યો હોય છે. પ્રશ્ન 19, એસએમસીના સભ્યોમાં વાલી સભ્યોની નિમણૂક માટે ધોરણ 7 થી 8ના બાળકોમાં કેટલા વાલી હોય છે? તો 7 થી 8માં 4 સભ્યો હોય છે. મિત્રો ધ્યાનમાં રાખવું કે 1 થી 4માં 2 સભ્યો, 5 થી 6માં 3 સભ્યો અને ધોરણ 7 અને 8માં 4 સભ્યો હોય છે. પ્રશ્ન 20, એસએમસીના સભ્યોમાં વાલી સભ્યો સિવાય નીચેનામાંથી કોણ સભ્ય હશે? તો આવશે ઉપરના તમામ, એટલે કે શાળાના શિક્ષક, આચાર્ય, પંચાયતના સભ્ય અને શિક્ષણવિદ, આ 3 હાજર રહેશે. પ્રશ્ન 21, એસએમસીના સભ્ય સચિવ તરીકે કોણ કાર્ય કરશે? જવાબ આવશે શાળાના આચાર્ય અથવા તો શિક્ષક. પ્રશ્ન 22, એક ગામમાં શિક્ષણવિદ તરીકે કોઈની નિમણૂક થઈ શકે તેવી વ્યક્તિ ગામમાં નથી તો કોની નિમણૂક કરશો? તો શાળાના હોશિયાર વિદ્યાર્થીની. પ્રશ્ન 23, એસએમસીની બેઠકમાં ઓછામાં ઓછી કેટલા સમય મળવી જરૂરી છે? જવાબ આવશે 3 મહિને.
પ્રશ્ન 24, એસએમસીના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરશો? તો વાલી સભ્યોમાંથી કોઈ એકની. પ્રશ્ન 25, શાળાની એસએમસીનું બેંક ખાતું કેવી બેંકમાં હોવું જરૂરી છે? જવાબ આવશે રાષ્ટ્રીયકૃત બેંકમાં હોવું જરૂરી છે. ત્યારબાદ આવે છે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ અને શાળાની ગ્રાન્ટ અંગે. એમાં પ્રશ્ન પહેલો છે, એસએમસીનું કાર્ય નીચેનામાંથી શું છે? તો તમામ બાળકોનો પ્રવેશ, બાળકોની નિયમિત હાજરી અને મધ્યાહન ભોજન પર દેખરેખ રાખવી. પ્રશ્ન બીજો છે, શાળા વિકાસ યોજના સ્થાનિક સત્તામંડળને ક્યારે રજૂ કરવાની હોય છે? જવાબ આવશે નાણાકીય વર્ષ શરૂ થતા પહેલા. પ્રશ્ન 7, બીજા પ્રશ્નો પછી રજૂ કરવામાં આવશે. આગળ જોઈએ તો ધોરણ 8મું અપગ્રેડ થતી શાળાને પ્રથમ વર્ષે કઈ ગ્રાન્ટ આપવામાં આવે છે? તો જવાબ આવશે TLE ગ્રાન્ટ. પ્રશ્ન 8, ધોરણ 8મું અપગ્રેડ થતી શાળાને પ્રથમ વર્ષે TLE ગ્રાન્ટ આપવામાં આવે છે. જવાબ આવશે ₹15,000. પ્રશ્ન 9, TLE ગ્રાન્ટનું પૂરું નામ છે ટીચર લર્નિંગ ઇક્વિપમેન્ટ. પ્રશ્ન 10, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો આવશે ઈસવીસન 1969માં. પ્રશ્ન 11, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનો ઉદ્દેશ્ય શું છે? તો ગુણવત્તાવાળા પાઠ્યપુસ્તકનું પ્રકાશન કરવાનો તેનો ઉદ્દેશ્ય રહેલો છે. પ્રશ્ન 12, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ કયા ધોરણના પાઠ્યપુસ્તકોનું પ્રકાશન કરે છે? તો જવાબ આવશે ધોરણ 1 થી 12ના. પ્રશ્ન 13, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગુજરાતી ભાષા ઉપરાંત કેટલી ભાષામાં પાઠ્યપુસ્તકોનું પ્રકાશન કરે છે? જવાબ આવશે 7 ભાષાઓનું. પ્રશ્ન 14, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ નીચેનામાંથી કયા પુસ્તકોનું પ્રકાશન કરે છે? તો ધોરણ 1 થી 12, શિક્ષક આવૃત્તિ, પીટીસી અને સીપીએડના પાઠ્યપુસ્તકોનું પ્રકાશન કરે છે. પ્રશ્ન 15, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ કયા માસિક અંકનું પ્રકાશન કરે છે? તો જવાબ આવશે બાલ સૃષ્ટિ. પ્રશ્ન 16, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના નિયામક કોણ છે? તો પ્રાથમિક શિક્ષક નિયામક. પ્રશ્ન 17, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની સૌથી મહત્વની સભા કઈ છે? તો જવાબ આવશે સામાન્ય સભા. પ્રશ્ન 18, GCERTની સ્થાપના ક્યારે કરવામાં આવી? જવાબ આવશે 1988માં. પ્રશ્ન 19, GCERTનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો શૈક્ષણિક સંશોધન કાર્યને પ્રેરણા આપવી, સેવાકાલીન તાલીમોનું આયોજન કરવું અને પૂર્વ સેવાકાલીન તાલીમ આપવી. પ્રશ્ન 20, GCERT નીચેનામાંથી કયા કાર્યોનું આયોજન કરે છે? તો ગણિત વિજ્ઞાન પ્રદર્શન, બાળમેળા અને બાળ રમતોત્સવનું આયોજન કરે છે. પ્રશ્ન 21, રાજ્યમાં આવેલ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોનું સંચાલન કોણ કરે છે? તો જવાબ આવશે GCERT. પ્રશ્ન 22, બાયસેક અંતર્ગત દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમોનું આયોજન કોણ કરે છે? GCERT. પ્રશ્ન 23, GCERT કયા માસિક અંકનું પ્રકાશન કરે છે? જવાબ આવશે જીવન શિક્ષણ. પ્રશ્ન 24, પ્રાથમિક શિક્ષકો પાસે ક્રિયાત્મક સંશોધન કરાવવાનું કાર્ય કોણ કરે છે? જવાબ આવશે GCERT. પ્રશ્ન 25, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન અંતર્ગત શિક્ષકોને માર્ગદર્શન આપવાનું કાર્ય કોણ કરે છે? તો જવાબ આવશે GCERT. તો મિત્રો, આ હતા આજના આપણા સ્કૂલ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થાય એવા MCQ. તો મિત્રો, બીજા પણ MCQ અમે રજૂ કરીશું, તો જોતા રહો અમારી આ ચેનલ ગુજરાત જોબ્સ ટ્યુટોરિયલ્સ. જો તમને મારો વિડીયો પસંદ આવે તો તેને લાઇક કરજો, શેર કરજો અને જે લોકો સ્કૂલ ઇન્સ્પેક્ટરની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે તમામ લોકો સુધી આ પ્રશ્નો પહોંચાડજો. મિત્રો, ખૂબ જ મોસ્ટ IMP પ્રશ્નો છે. તો મિત્રો, અમારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.